નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને ખૂબ મોટી રાહત. ઈડીની ચાર્જશીટ પર સંજ્ઞાન લેવાનો કોર્ટે ઇનકાર કર્યો છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત 5 આરોપીઓને મોટી રાહત મળી છે. કોર્ટે ઈડીને તપાસ શરૂ રાખવા માટે સૂચના આપી છે. તો ખૂબ મોટી રાહત નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મળી છે. તો ખૂબ મોટી રાહત નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીની ચાર્જશીટ પર સંજ્ઞાન લેવાનો કોર્ટે ઇનકાર કરી દીધો છે. તો સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત 5 જે આરોપીઓ છે, આ 5 આરોપીઓને ખૂબ મોટી રાહત મળી છે. તો જણાવી દઈએ, કોર્ટે ઈડીને તપાસ શરૂ રાખવા માટે સૂચના આપી દીધી છે. કોર્ટે સંજ્ઞાન લેવાનો ઇનકાર કર્યો છે નેશનલ હેરાલ્ડ કેસમાં. તો ગાંધી પરિવારને ખૂબ મોટી રાહત કોર્ટે આપી છે અને સંજ્ઞાન લેવાનો ઇનકાર કરી દીધો છે. અને આમ સોનિયા અને રાહુલ ગાંધીને રાહત મળી છે. કોર્ટે ઈડીને આદેશ આપ્યા છે કે તપાસ ચાલુ રાખે. ઈડીને તપાસ શરૂ રાખવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે. નેશનલ હેરાલ્ડ કેસ ખૂબ બહુચર્ચિત કેસ અને ગાંધી પરિવારને કોર્ટે ખૂબ મોટી રાહત આ કેસ અંતર્ગત કોર્ટે આપી છે. કોર્ટે સંજ્ઞાન લેવાનો ઇનકાર કરી દીધો છે ઈડીની ચાર્જશીટ પર. ઈડીએ ચાર્જશીટ દાખલ કરી હતી અને જેમાં કોર્ટે સંજ્ઞાન લેવાનો ઇનકાર કરી દીધો છે. તો આ રીતે ગાંધી પરિવારને ખૂબ મોટી રાહત મળી છે આ નેશનલ હેરાલ્ડ કેસમાં. તો નેશનલ હેરાલ્ડ કેસ અને જેમાં ગાંધી પરિવારને ખૂબ મોટી રાહત મળી છે અને આ કેસ અંતર્ગત જે ઈડીએ ચાર્જશીટ દાખલ કરી હતી કોર્ટમાં, એ ચાર્જશીટ પર સંજ્ઞાન લેવાનું કોર્ટે ના કહી દીધી છે અને જેને લઈને ગાંધી પરિવારને ખૂબ મોટી રાહત મળી છે. તો નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ આ મામલો અને કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, જેમને ખૂબ મોટી રાહત મળી છે. દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે સોમવારે પ્રવર્તન નિર્દેશાલય એટલે કે ઈડી તરફથી જે ચાર્જશીટ દાખલ થઈ હતી તેના પર સંજ્ઞાન લેવાનો ના પાડી દીધી છે. કોર્ટે ઇનકાર કરી દીધો છે. હવે આ આખા કેસમાં જ્યારે સુનાવણી થઈ રહી હતી ત્યારે જજે એ આદેશ વાંચવાનો શરૂ કર્યો હતો અને સૌથી પહેલા કોર્ટમાં ઈઓડબ્લ્યુ એટલે કે ઇકોનોમિક ઓફેન્સીસ વિંગની જે ફરિયાદ હતી તેની સાથે જે જોડાયેલી રિવિઝન પિટિશન તેના પર સૌથી પહેલા તો આદેશ કોર્ટે સંભળાવ્યો હતો અને કોર્ટે જે આખી પ્રક્રિયા છે એ પ્રક્રિયા પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે અત્યાર સુધી સીબીઆઈ તરફથી કોઈ પ્રેડિકેટ, કોઈ શેડ્યુલ્ડ એ અપરાધ એ નોંધાયો નથી, એની નોંધણી નથી થઈ અને એ ઉપરાંત ઈડીએ પીએમએલએના અંતર્ગત એ આખી જે પ્રક્રિયા છે, જે તપાસની જે પ્રક્રિયા છે એ ખૂબ આગળ વધારી હતી અને આ જે આખો નેશનલ હેરાલ્ડનો કેસ છે કોર્ટે ઈડીને તપાસ શરૂ રાખવા માટે સૂચના આપી છે.